પુરુષોત્તમ ભગવાનની જય. આજે આપણે સાંભળશું અધિક જેઠ સુદ 14 નો અધ્યાય 14મો દ્રઢ ધનવાના પૂર્વજન્મની કથા. સાથે જ આજની કથા છે મૌન વ્રતની કથા. તેમજ સાંભળશું સુંદર સંકીર્તન અને શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામનો આજનો પાઠ. તો વિડીયોને અંત સુધી જોતા રહેશો. લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં જય પુરુષોત્તમ લખજો. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ભક્તિ કથા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ભગવાનના સુંદર ચિત્રો સહિત પવિત્ર કથાઓ સાંભળવા માટે જરૂર સબસ્ક્રાઇબ કરો ભક્તિ કથા ચેનલ. જો આપ આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અધ્યાય 14 દ્રઢ ધનવાના પૂર્વજન્મની કથા. સુત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, રાજા દ્રઢ ધનવા ચિંતાતુર દશામાં હતો. તે અરસામાં ઋષિ વાલ્મીકી તેમને ત્યાં પધાર્યા. આથી રાજા ઘણો હર્ષ પામ્યો. તેમણે તેમને આવકાર્યા. તેમનું પૂજન કરી પગ ધોઈને તે જળ મસ્તકે ચડાવ્યું અને તેમના પગ ચાંપવા લાગ્યો. ઋષિ વાલ્મીકીએ તેનું ઉદાસીનું કારણ પૂછતા તેણે જંગલમાં બનેલી ઘટના કહી સંભળાવી. પોપટનો કહેવાનો અર્થ શું છે તે પણ પૂછ્યું. ઉપરાંત તેમણે જણાવ્યું, મારી પાસે રાજ્ય છે, દેવો જેવા 4 પુત્ર છે, સુલક્ષણા પત્ની છે, હાથી, ઘોડા, રથ આદિ અઢળક સમૃદ્ધિ છે. આ બધું મને કથા પુણ્યના આધારે મળ્યું. તે વિશે જણાવો તો મારા ઉપર ઘણી કૃપા થશે. આ જાણવા મારું મન ઘણા સમયથી બેચેન બન્યું છે. દ્રઢ ધનવાની આવી વાણી સાંભળી ઋષિ વાલ્મીકી ધ્યાન મગ્ન બન્યા. થોડી વાર પછી રાજાને ઉદ્દેશીને બોલ્યા, હે રાજન, તું પૂર્વ જન્મમાં દ્રાવિડ દેશમાં બ્રાહ્મણ કુટુંબમાં જન્મ્યો હતો. તારું નામ સુદેવ હતું. તે વખતે અગ્નિહોત્રાદિ યજ્ઞો કરી શ્રી હરિને પ્રસન્ન કર્યા હતા. તું ધાર્મિક વૃત્તિવાળો, વેદાધ્યન કરનારો, સંતોષી અને વિષ્ણુ પરાયણ હતો. તારી પત્નીનું નામ ગૌતમી હતું. તે પતિવ્રતા સ્ત્રી હતી. તેમને કોઈ સંતાન ન હોવાથી તું દુઃખી થતો હતો. આ બાબત તે પત્ની સમક્ષ કરી હતી. ગૌતમી જ્ઞાની હતી. તેણે સુદેવને આશ્વાસન આપતા કહ્યું, તમે વિદ્વાન છો, સંતાનની લાલસા રાખી શા માટે દુઃખી થાવ છો? જો સદભાગ્ય પુત્ર હોય તો કુળ તારે છે, પરંતુ કુપુત્ર હોય તો જીવન વિસ્મય બનાવી દે છે, કુળને કલંક લાગે છે. માટે મારું કહેવું છે કે ચિંતા છોડી તમે શ્રી હરિનું ભક્તિપૂર્વક આરાધન કરો. તે તમારી ચિંતા દૂર કરશે. જેમ કરદમ ઋષિની શ્રદ્ધા ભક્તિથી ખુશ થઈ ભગવાને તેમને કપિલ દેવ નામના પુત્રની ભેટ ધરી હતી, તેમ ભગવાન આપણી સામે પણ જોશે. ગૌતમીના આવા વચનો સાંભળી સુદેવ આનંદિત થયો. તે પોતાની પત્નીને લઈ તાવરણી નદીના કિનારે ગયો. ત્યાં તેણે તપ આદર્યું. તે 5મા દિવસે ફક્ત સૂકા પાંદડા ને જળનો આહાર કરવા લાગ્યો. આમ તપ કરતા 4000 વર્ષ વીતી ગયા. સુદેવના તપથી પ્રસન્ન થઈ ભગવાન વિષ્ણુ ગરુડ ઉપર બેસી તેમની પાસે આવ્યા. ત્યારે સુદેવે આનંદિત થઈ હર્ષભેર ઊભા થઈ ભગવાન વિષ્ણુને પ્રણામ કર્યા. શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો દ્રઢ ધનવાના પૂર્વ જન્મની કથા નામનો 14મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે સાંભળીએ આજની અધિક માસની કથા, મૌન વ્રતની કથા. અવંતીમાં એક પવિત્ર અને વિદ્વાન બ્રાહ્મણ રહેતો હતો. તેનું નામ ધર્મદાસ હતું. ખરેખર તે હંમેશ ધર્મમય જીવન ગાળતો હતો. તેણે જીવનના ઘણા વર્ષો તપમાં ગાળવાથી તેની ખ્યાતિ તપસ્વી તરીકે થતી હતી. વારંવાર તપ કરવાથી ધર્મદાસનું શરીર દુર્બળ અને કૃશ થઈ ગયું હતું. તેની ઉંમર 70 વર્ષની થઈ ગઈ હતી. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. ધર્મદાસ પુરુષોત્તમ વ્રતનો મહિમા જાણતો હતો. તેથી તેણે પુરુષોત્તમ વ્રત કરવાનું નક્કી કર્યું. વ્રતના પહેલા દિવસે તે પ્રાતઃ કાળમાં ઉઠીને નદીએ સ્નાન કરવા ગયો. વ્રત નિયમ મુજબ તેણે કાંઠા ગોરમાનું પૂજન કર્યું, કથા વાર્તા સાંભળી અને બ્રાહ્મણોને યથાશક્તિ દાન આપી પોતાના મુકામે આવી પહોંચ્યો. 70 વર્ષની ઉંમરે આટલું ચાલતા તે થાકી ગયો હતો. ઉપરાંત તેણે ઉપવાસ કર્યો હોવાથી તેના શરીરમાં અશક્તિ આવી ગઈ હતી. બીજા દિવસે તે સ્નાન કરવા નદીએ ગયો. ગઈકાલ કરતા આજે તેની તકલીફ વધી પડી. બીજા દિવસનો ઉપવાસ તેને વસમો લાગ્યો. તેનો જીવ ગભરાવા લાગ્યો.
તે વિચારવા લાગ્યો, બીજા દિવસના ઉપવાસે મારી આવી હાલત થઈ ગઈ છે, તે આખો મહિનો કેમ ખેંચાશે? પણ સંકલ્પ કરેલો, તેથી નિયમ ભંગ કરે તો દોષમાં પડે. એના દુર્બળ શરીરથી હવે ઉપવાસ થઈ શકે તેમ ન હતું, પરંતુ ધર્મ પ્રત્યે અડગ આસ્થા હતી. એ શરીરથી ભલે ભાંગી પડ્યો હતો, પણ મન ઘણું મજબૂત હતું. દિવસ દરમિયાન અને મોડી રાત સુધી ધર્મદાસ જાગતો રહ્યો અને પુરુષોત્તમ ભગવાનનું નામ સ્મરણ કરતો રહ્યો. મોડી રાતે તેને ઊંઘ આવી. સપનામાં તેને પુરુષોત્તમ ભગવાનના દર્શન થયા. તે બોલ્યા, હે ભક્ત, તારાથી ન થઈ શકે એવું વ્રત તે લીધું છે. 2 દિવસના ઉપવાસથી તારા હોશ કોશ ઉડી ગયા છે. આથી તારાથી ટકી રહેવું મુશ્કેલ છે. વ્રત સંકલ્પ કરીને ભાંગવો તેમાં દોષ છે. તારો મજબૂત સંકલ્પ જોઈ તારું વ્રત જળવાઈ રહે એવો રસ્તો બતાવવા આવ્યો છું. આ પુરુષોત્તમ માસમાં જે મૌન પાળે તે ખાય તો પણ તેને ઉપવાસનું ફળ મળે છે. માટે તું મૌન વ્રત લે, આખો દિવસ મૌન વ્રત રાખ. આમ ધર્મદાસને ઉપાય બતાવી ભગવાન અંતર્ધાન થઈ ગયા. સપનું પૂરું થતાં ધર્મદાસ જાગી ગયો. તેણે તે જ પળે મૌન વ્રત ધારણ કરી લીધું. 3જે દિવસે તે મહાપરાણે લાકડીના ટેકા વડે નદીએ સ્નાન કરી આવ્યો. ઘેર આવ્યા પછી ભોજન લીધું. ભોજન લીધા પછી તેના શરીરમાં કંઈક શક્તિનો સંચાર થયો. તેણે આખો દિવસ મૌન વ્રત રાખી પુરુષોત્તમ ભગવાનનું નામ સ્મરણ ચાલુ રાખ્યું. શરીરમાં શક્તિનો સંચાર થતાં તેનું મનોબળ વધુ દ્રઢ બન્યું. આ રીતે આખા પુરુષોત્તમ માસનું વ્રત પૂરું કર્યું. તેણે વ્રતનું ઉજવણું પોતાની શક્તિ પ્રમાણે કર્યું. ધર્મદાસની શ્રદ્ધાપૂર્વકની ભક્તિથી પુરુષોત્તમ ભગવાન તેના ઉપર પ્રસન્ન થયા અને પ્રગટ થઈને કહેવા લાગ્યા, હે વિપ્ર, તારી ઈચ્છા હોય તે માગી લે, હું તારા ઉપર પ્રસન્ન થયો છું. ધર્મદાસ કહે, હે પુરુષોત્તમ ભગવાન, તમે મારા ઉપર અનહદ કૃપા કરીને દર્શન આપ્યા છે. મારે કોઈ ભૌતિક સંપત્તિ જોઈતી નથી, પણ મારા હાથે દુઃખી માણસોનું કલ્યાણ થાય તેટલા માટે મને તમારી ભક્તિ સાથે શક્તિ આપો. મને એટલું બળ આપો કે હું તન મન ધનથી દરેક જીવની સેવા કરી શકું. છેલ્લે મારો વૈકુંઠમાં વાસ થાય તેમ કરો. તથાસ્તુ કહી પુરુષોત્તમ ભગવાન અદ્રશ્ય થઈ ગયા. ધર્મદાસ મૌન વ્રત પાળવાથી ભગવાનની પૂર્ણ પ્રસન્નતા પામ્યો હતો. તેને મૌન વ્રતનું મહત્વ સમજાયું હતું. હવે તેણે પોતાની કથાઓમાં મૌન વ્રતનો મહિમા સમજાવવા માંડ્યો. તે કહેતો, હે ભાઈઓ, દિવસમાં અમુક સમય મૌન પાળવું જોઈએ. તે ન બની શકે તો આંતરે દિવસે અમુક સમયે મૌન પાળવું જોઈએ. તે પણ ન બની શકે તો અઠવાડિયામાં 1 દિવસ નક્કી કરી મૌન પાળો. આખો દિવસ ન બની શકે તો અમુક સમય પૂરતું મૌન પાળો. તે ન બની શકે તો છેવટે જમતી વખતે તો અવશ્ય મૌન પાળો. આનાથી તમને અનેક પ્રકારના લાભ થશે. 12 વર્ષ સુધી જે મૌન પાળે છે તેને વચન સિદ્ધિ પ્રાપ્ત થાય છે. મૌન વ્રત રાખવાથી ભગવાન પ્રસન્ન થાય છે. દિવસે દિવસે ધર્મદાસની સમૃદ્ધિ વધતી ગઈ. 70 વર્ષની ઉંમરે પણ તેણે ધર્મના ઝરણા વહેતા મૂકી દીધા. ઠેર ઠેર સદાવ્રતો બંધાવ્યા, ગૌશાળા અને ધર્મશાળાઓ બાંધી, અન્નદાન વસ્ત્રદાન કર્યા. તે રાત દિવસ ધર્મ કાર્યમાં ડૂબેલો રહેતો હતો. આમ મૌન વ્રતના પ્રતાપે અને શ્રી પુરુષોત્તમ ભગવાનની અડગ શ્રદ્ધા ભક્તિના કારણે ધર્મદાસ વૈકુંઠ પામ્યો. ન બોલ્યામાં 9 ગુણ, બોલીએ બગડી જાય, મૌન તણો મહિમા ઘણો, પ્રભુ પ્રસન્ન થાય. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે સાંભળીએ ભક્તિમય સુંદર સંકીર્તન. પુરુષોત્તમ પ્રભુ મારા આવો રે, મારા આંગણે દીવા પ્રગટાવો રે. ભક્તિ ભાવે થાળ સજાવી, પ્રેમથી તમને બોલાવું રે. શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામનો આજનો પાઠ. ઓમ પાયિતા મૃત દેવાંશાય નમઃ. ઓમ યુદ્ધ હેતુ સ્મૃતિ પ્રદાય નમઃ. ઓમ સુમાલી માલી વધકૃતે નમઃ. ઓમ માલ્યવત પ્રાણહારકાય નમઃ. ઓમ કાલ નેમિ શિર છેદિને નમઃ.
ઓમ દૈત્ય યજ્ઞ વિનાશકાય નમઃ. ઓમ ઇન્દ્ર સામર્થ દાત્રે નમઃ. ઓમ દૈત્ય શેષ સ્થિતિ પ્રિયાય નમઃ. ઓમ શિવ વ્યામોહકાય નમઃ. ઓમ માયિને નમઃ. ઓમ ભૃગુમંત્ર સ્વશક્તિદાય નમઃ. ઓમ બલિ જીવન કરતે નમઃ. ઓમ સ્વર્ગ હેતવે નમઃ. ઓમ વ્રતાર્ચિતાય નમઃ. ઓમ આદિત્ય નંદ કરતે નમઃ. ઓમ કશ્યપાદિતિ સંભાવ નમઃ. ઓમ ઉપેન્દ્રાય નમઃ. ઓમ ઇન્દ્રાવર્જાય નમઃ. ઓમ વામન બ્રહ્મ રૂપ ધ્રુજે નમઃ. ઓમ બ્રહ્માદિ સેવિત વપુષ્યે નમઃ. ઓમ યજ્ઞ પાવન તત્પરાય નમઃ. ઓમ યાંચોપદેશ કરતે નમઃ. ઓમ જ્ઞાપિતા શેષ સંસ્થિતયે નમઃ. ઓમ સત્યાર્થ પ્રેરકાય નમઃ. ઓમ સર્વહર્તે નમઃ. ઓમ ગર્વ વિનાશકાય નમઃ. ઓમ ત્રિવિક્રમાય નમઃ. ઓમ પૃથુશ્રવસે નમઃ. ઓમ પાશબદ્ધ બલિયે નમઃ. ઓમ સર્વદૈત્ય પક્ષોપ મર્દકાય નમઃ. ઓમ શ્રુતુલ સ્થાપિત બલિયે નમઃ. ઓમ સ્વર્ગાધિક સુખપ્રદાય નમઃ. ઓમ કર્મ સંપૂર્તિ કરતે નમઃ. ઓમ સ્વર્ગ સંસ્થાપિતામરાય નમઃ. ઓમ જ્ઞાત ત્રિવિધ ધર્માત્મને નમઃ. ઓમ મહામીનાય નમઃ. ઓમ અબ્ધિ સંશ્રયાય નમઃ. ઓમ સત્યવ્રત પ્રિયાય નમઃ. ઓમ ગોપ્ત્રે નમઃ. ઓમ મત્સ્ય મૂર્તિ ધૃત શ્રુતયે નમઃ. ઓમ શૃંગ બદ્ધ ધૃત ક્ષોણાય નમઃ. ઓમ સર્વાર્થ જ્ઞાપકાય નમઃ. ઓમ ગુરુવે નમઃ. ઓમ ઈશ સેવક લીલાત્મને નમઃ. ઓમ સૂર્ય વંશ પ્રવર્તકાય નમઃ. ઓમ સોમ વંશોદ્ભવ કરાય નમઃ. ઓમ મનુપુત્ર ગતિ પ્રદાય નમઃ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.